તો અમદાવાદમાં 4 નકલી અધિકારીનો પર્દાફાશ થયો છે। અમદાવાદ ગ્રામ્ય એસપી કચેરીમાં નકલી અધિકારી ઝડપાયા। પોલીસને શંકા જતા પૂછપરછ કરતા આ સમગ્ર ભાંડો ફૂટ્યો। આઈ કાર્ડમાં રાષ્ટ્રીય ચિહ્ન અશોક સ્તંભનો ઉપયોગ કર્યો હતો। નેશનલ ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન કમિશનના નામનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો। આઈ કાર્ડમાં એમએસએમઈ ભારત સરકારનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। વધુ માહિતી સાથે સંવાદદાતા ચેતન ફોન લાઈનથી જોડાયા છે। ચેતન, સમગ્ર મામલે શું વધારે વિગત? જી, અમદાવાદ શહેરમાં નકલી અધિકારીઓ અને નકલી પોલીસ કર્મી તરીકે ઓળખ આપીને તોડબાજી કરતી ઘટનાઓ સતત પ્રકાશમાં આવી છે। એવી જ ઘટનામાં એક ઉમેરો થયો છે। સરખેજ વિસ્તારમાં નકલી અધિકારીઓ ઝડપાયા છે અને આ નકલી અધિકારીઓની હિંમતને પણ દાદ આપવી પડે, કારણ કે તેઓ એસપી કચેરી, જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે ગયા હતા અને ત્યાં તેઓ પોતાની ઓળખ તરીકે કેટલાક શંકાસ્પદ દસ્તાવેજો રજૂ કર્યા હતા અને આ શંકાસ્પદ દસ્તાવેજોના આધારે પોલીસને શંકા જતા તેમણે તેઓની પૂછપરછ કરી હતી અને પૂછપરછમાં સમગ્ર ભાંડો ફૂટ્યો હતો। જે 4 શખ્સો છે તેમની અટકાયત કરવામાં આવી છે। તેમની પાસેથી કેટલાક શંકાસ્પદ છે મટીરિયલ મળી આવ્યું હતું, આઈ કાર્ડ મળી આવ્યા હતા અને આઈ કાર્ડ નકલી હોવાને કારણે તેની અંદર કેટલાક રાષ્ટ્રીય ચિહ્નનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેને લઈને હાલ સરખેજ પોલીસ દ્વારા 4 શખ્સોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી ચેતન, સમગ્ર માહિતી બદલ આભાર।